જય માતાજી બધા મિત્રોને। આજે આપણે આંબાનો જે બગીચો છે એમાં ગોડ કરે મતલબ કે ખામણા ગોડવાનું કામ ચાલુ છે। આપણે એના વિશેનો વિડીયો નાનો એવો બનાવ્યો। આગળ આપણે બતાવીએ કઈ રીતના કામકાજ ચાલે। આપણે એક મજૂર છે આપણી વાડીએ, બાકી આપણે પણ ઘેરું કામ કરીએ જ છીએ સાથે। તો આવી રીતના ગોડ કરી અને જે ધૂળ વેચી હોય એને પારી ચડાવવાની હોય। હમણાંની પારી પણ આપણે ચડાવી દીધી। એક થઈ ગયું ત્યાં, તો બીજું અહીંયા છે। આવી રીતના અમુકમાં ચોરસ ખામણા બનાવ્યા અને અમુક જે છે એ ગોલ છે। આવી રીતના રિંગ બનાવવાની, ફરતી જે ધૂળ નીકળે વધારાની ધૂળની પારી બનાવી લેવાની। આવી રીતના ઉભાર બનાવ્યો। વળાંક એટલા માટે રાખ્યો કે ખામણાનું પાણી આવે ને પેલી ધૂળ ધોવાઈ જાય, તો આ વળાંક હોય તો એટલી ધૂળ ના આવે ધોવાઈને। આપણે પારીનું કામ આપણે કરીએ અને મજૂર છે એ આગળ ગોડ કરી જાય। તો અહીંયા સુધીનું આપણે કામ કર્યું। અહીંયા આપણી ખપારી પડી, અહીંયાથી અધૂરું છે કામ અને ખામણું ગોડાઈ ગયું અને બારી બાકી છે। અહીંયાથી 10-12 ઝાડવા છે આંબાના। આપણે નાનો બગીચો છે અને આ વર્ષે બહુ સારી એવી સિઝન છે આંબાની અને મોર સારા એવા આવ્યા, ફૂટ સારી છે। 2 વાર આપણે એમાં દવાનો છંટકાવ પણ કર્યો છે। જે બહારની સાઈડ છે અહીંયાથી દેખાય મોર કેવા આવ્યા, આગળ હું બતાવીશ। અત્યારે આપણે આગળ જ્યાં કામ પહોંચ્યું ત્યાં જઈએ। જ્યાં જૂની કલમ વહી ગઈ ત્યાં આપણે ગયા વર્ષમાં 2-3 કલમ નવી લગાડી। તો આ એક એ છે કલમ ગયા વર્ષમાં લગાડીને એવડી થઈ, કેસર કલમ જ છે આ પણ। એક સિકુડીનું ઝાડ છે, એનું પણ ખામણું બનાવ્યું ને આગળ જે પિંજરું દેખાય આડેશ કરી, ત્યાં એક કેસર કલમ વાવેલી છે। એ પણ સારી થઈ ગઈ, ગયા વર્ષમાં લગાડીએ પણ। આ બાજુ આપણો જે દેશી ખાતર છે એનો ઉકળો આવી ગયો અને આ છે લંગડો, જે લંગડો કહેવાય લંગડાની કલમ છે। આ વર્ષે બહુ કંઈ નથી એમાં દેખાતું, મોર હજી નથી આવ્યા આમાં। ગયા વર્ષમાં મોર આવ્યા હતા, એમાં થોડીક કેરી થઈ હતી। 2 વાર એને ભાંગી નાખી રોજડાએ, બાકી તો એને 4-5 વર્ષ થઈ ગયા આ કલમને, એટલે થોડીક પાછી પડી ગઈ। આ ભાઈ અહીંયા ગોડનું કામ કરે, ગોડ મારવાનું ચાલુ છે, ખોદારી મજૂર છે। અહીંયાથી આગળ પણ હજી આપણી 2 કલમ આ લાઈનમાં જ છે। વચ્ચે એક લીંબી છે અને 1-2 શાકના ઝાડ છે। અહીંયા સુધી આપણે જે કામ છે ગોડવાનું બાકી। પછી અહીંયાથી આ સાઈડ એક નારેરી છે અને અહીંયા આપણી કલમ પણ છે મોટી, એક બીજી લીંબી અહીંયા વાવી છે। આપણું બળદગાડું પડ્યું છેલ્લે, જો અહીંયા સુધી આ એક નાની કલમ છે, અહીંયા સુધી કામ કરવાનું છે। ફરતો ટેકો આપવો પડે, રક્ષણ, બાકી રોજડા ના રહેવા દે એટલાને હજી કરતા। આમાં કાંટા બાંધેલા હતા એ ચોખ્ખું કર્યું, કારણ કે ગોડવાનું કામ ચાલુ છે તો કાંટા નડે એટલે બધી છોડી લીધા કાંટાને, ફરીથી કંઈક એને આડીશ કરવી જોઈએ। અને અહીંયા પાછી બીજી કલમ આપણી મોટી આવી છેલ્લી, ઉપરની સાઈડ મોર છે, નીચેથી ન દેખાય, આપણે
મોર પણ બતાવશું કેવી ફૂટ છે. બહુ સારું છે આ વર્ષે. આ બાજુથી આપણે જોઈ શકશું કે કઈ રીતના મોર આવ્યા. બહુ વ્યવસ્થિત છે મોરમાં, બહુ સારું છે આ વર્ષે. હાઈ ક્લાસ ફૂટ એકદમ સારી છે અને જોરદાર આવરણ છે. જો આ વર્ષે આવું રહી જાય તો આમાં કંઈ ઘટે નહીં એવી કેરી આવે. એક એક ઝાડવે ખાંડી ખાંડી ઉપર કેરી થાય. આવું છે મોરનું કામકાજ. બહુ સારા ફૂટ્યા આ વર્ષે ઝાડવા. ને નીચે ડાયરું છે. જો આમાં મોર આવ્યા એકદમ હાઈ ક્લાસ, મોટા મોટા થઈ ગયા મોર. બધા ઝાડવામાં આ પ્રમાણે જ છે ઉપર. આ વર્ષે સિઝન સારી છે. વર્ષ સારું ગઈ મોરના અંદાજ ઉપર. માણસોનું એવું કહેવાનું છે કે વન જે વર્ષ સારું ફૂટે એ વર્ષ સારું હોય. તો આપણે જે ગોળનું કામ હતું એ પૂરું થઈ ગયું અને આપણે ગેરો અને ચૂનો લગાડવાનો હતો આવી રીતના. તો આપણે ગેરો ચૂનો પણ લગાડી દીધો કલમોમાં. બધા ઝાડવામાં આપણે ગેરો ચૂનો લગાડવાનું કામ હતું એ પણ પૂરું થઈ ગયું. ને હવે આપણે પાણી પાવાનું છે એને. આપણે મોટર ચાલુ કરવાની છે. આવી રીતના આપણે નીચે છે ચૂનો લગાડ્યો અને ઉપરની સાઈડ છે ત્યાં ગેરું લગાડ્યો. ઘણા ફાયદા પણ છે એમ કહે છે જે આંબાના બગીચાના અનુભવી છે એનું એવું કહેવાનું છે કે ચૂનો અને ગેરું લગાડવાથી ઘણો ફાયદો છે આંબાના ઝાડમાં. એક તો ચૂનો નીચે લગાડ્યો હોય તો પહેલો ફાયદો તો એ છે કે જે ઉધઈ લાગે, ઉધી જેને કહીએ ઉધી, એ ન લાગે. કારણ કે નીચેથી જે થડ હોય ત્યાંથી ઉધી લાગે. ઘણા જૂના આંબા છે એમાં ઉધી દેખાય. તો ચૂનો ઉધી ન ચડવા દે ઉપર એવું કામ કરે. એટલે આપણે નીચે ચૂનો લગાડ્યો અને આવી રીતના ઉપરનો જે પટ્ટો છે એ ગેરું લગાડ્યો. એક બે સાગડા હતા આપણે આગના ઝાડ, એમાં પણ આપણે લગાડી જ દીધો ચૂનો ને ગેરું. ખામણા બધા વ્યવસ્થિત થઈ ગયા. આપણે પાણી ચાલુ કરવાનું છે. બાકી ફાયદો તો છે ભાઈ ગેરું અને ચૂનો લગાડવાનો. દર વર્ષે લગાડવો જોઈએ. તહેવાર લગાડી દીધો બધાય ઝાડવામાં.